મૂળ ભાવનગરના રહેવાસી અને દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હાર્દિકભાઈ આજે પોતાની ફરજ ઉપર હતા તે દરમિયાન ચાકલિયા રોડ સ્થિત તેમના નિવાસ સ્થાને તેમની પત્નીએ પોતાના 2 બાળકો જેમાં 12 વર્ષીય શ્લોક અને 2 વર્ષીય રુદ્ર એમ બંને પુત્રને પહેલાં મોતને ઘાટ ઉતાર્યા બાદમાં પોતે પણ ઝેરી દવા જેવો કોઈ પદાર્થ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। જોકે ઘટનાની જાણ આસપાસમાં રહેતા લોકોને થતાં તાત્કાલિક પોલીસને જાણ કરી 108 બોલાવી હતી અને ત્રણેયને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। ત્યાં મહિલાનો બચાવ થયો પરંતુ બંને પુત્રોના કરુણ મોત નીપજ્યા હતા। ગંભીર હાલતમાં મહિલાને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે જ્યારે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરાઈ હતી। સમગ્ર હાલ કયા કારણોસર પગલું ભર્યું તેની જાણ કરી શકાયું નથી। સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે। દાહોદ ટાઉન બી ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં 2 બાળકોના મૃત્યુ નિપજ્યા છે ને જે પત્ની છે એ પણ પોતે દવા પીધી છે એ પ્રકારની ઘટના છે જેમાં પ્રથમ દ્રષ્ટિએ જણાય આવે છે કે બાળકોના મૃત્યુ નિપજાવી અને પત્ની પોતે પણ અગમ્ય કારણોસર દવા પી લીધી હોય। હાલમાં જે સ્ત્રી છે એ સારવાર હેઠળ છે। તપાસ ચાલુ છે આ બાબતે અને વિગતવાર હવે જે બી પુરાવા છે એના આધારે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।